ડાયમંડ સિટી સુરતમાં મોતનો વરસાદ છેલ્લા 24 કલાકમાં 15 લોકોના મૃત્યુ થયા છે। મેઘરાજાના કહેરથી હાહાકાર મચ્યો છે। જુદા જુદા વિસ્તારમાં 13ના ડૂબવાથી મોત થયા છે। એક આશાસ્પદ યુવકનું કરંટ લાગવાથી મૃત્યુ થયું છે। એકનું ત્રીજા માળેથી પડી જવાથી મોત થયું છે। તો આકાશી આફતે તબાહી મચાવી છે। 24 કલાકમાં 15 પરિવારોના માળા વિખેરાયા છે। સુરતમાં છેલ્લા 3 દિવસમાં 26ના મોત થયા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મનીષ પરમાર સુરતથી જોડાઈ ગયા છે। જે મનીષ, જોઈ શકાય કે આ વરસાદ હવે આફત તો છે જ ત્યાંની સ્થાનિક જનતાઓ માટે, પરંતુ હવે મોત પણ એટલા જ વધી રહ્યા છે। 24 કલાકમાં 15 લોકોના મૃત્યુ થયા છે। જી બિલકુલ, એના વાત કરીએ તો સુરત શહેરમાં છે તે આફતનો વરસાદ સાબિત થઈ રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 15 લોકોના મોત થયા છે। અલગ અલગ કારણોસર આ મોત થયા છે। તો કેટલા 13 લોકો છે તે આ પાણીમાં ડૂબી જવાથી મોત થયા છે। આ તો 2 લોકો છે તે અલગ અલગ કારણોસર મોત થયા છે। કોઈનું કરંટ લાગવાથી મોત થયું છે। વાત કરીએ તો શહેરમાં જે 13 લોકોના મોત થયા છે, ત્યારે કોઈ છે તે પોતાના રાશન લેવા જતું હતું, તો કોઈ છે તે એટીએમમાં પૈસા ઉપાડવા જઈ રહ્યું હતું, અને કોઈ છે તે પોતાના કામ ધંધાથી જયું તે પાછા જ નહીં ફર્યા। કેટલાક પરિવારના તો છે કે 2 દિવસ પછી ખબર પડી કે તેમના પરિવારના લોકો છે તે ઘરે નથી આવ્યા, પરંતુ તેનું મોત નીપજી ગયું છે। શહેરમાં જે વરસાદ પડી રહ્યો છે તે આફતનો વરસાદ સાબિત થઈ રહ્યો છે। છેલ્લા 15 જે કહેવાય કે છેલ્લા 24 કલાકની અંદર 15 લોકોના મોત થયા છે। એટલે આ વરસાદ છે તે આર્થિક નુકસાની તો આપી જ રહ્યો છે, પરંતુ લોકોના મોત પણ નિપજાવી રહ્યો છે, એ વાત પણ સ્પષ્ટ થઈ રહી છે। ગઈકાલે પણ જે 2 યુવકો છે તે તણાઈ ગયા હતા કામરેજ વિસ્તારની અંદર। મંત્રી પણ ત્યાં પહોંચ્યા હતા, પરંતુ આ 2 લોકોના હજી પણ કોઈ પતા નથી લાગ્યા। સચિનની વાત કરીએ તો સચિન જીઆઈડીસી વિસ્તારમાં પણ ગઈકાલે એક યુવક છે તેનું મોત થયું હતું પાણીમાં ડૂબી જવાથી। એની લાશ છે તે છેક બીજા દિવસે મળી હતી। સાથે જ વાત કરીએ તો 2 બાળકોના પણ મોત નિપજ્યા છે। એટલે કહેવાય કે આ વરસાદની અંદર મોતનો આંકડો છે તે સતત વધી રહ્યો છે। એમાં પણ જે ખાસ કરીને વાત કરીએ તો નાના બાળકો હોય, યુવાનો હોય કે પછી વૃદ્ધો હોય, તમામ લોકો છે તે ડૂબી જવાથી મોતના કારણ બની રહ્યા છે। હાલ તો હજી પણ સુરત શહેરની અંદર ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે। વરસાદે જોર ઘટ્યું છે, પણ ઉપરવાસમાં જે વરસાદ વરસી રહ્યો છે તે ક્યાંક ને ક્યાંક ખાડીના જે પૂર છે તે લોકોના ઘરની અંદર આવી રહ્યા છે। ખાડી પૂરના કારણે જે લોકોના ઘરમાં હજી પણ પાણી છે તે યથાવત છે। એટલે સુરત શહેરમાં વાત કરીએ તો જે વરસાદ વરસી રહ્યો છે, આફતના વરસાદની સાથે સાથે મોતનો વરસાદ પણ સાબિત થઈ રહ્યો છે। જી મનીષ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।